હર હર મહાદેવ। તો આપણે જો સોમનાથ પહોંચી ગયા સેવી અને પડખે સોમનાથ મંદિર પડખે આવેલું જૂના મંદિરના દર્શન આપણે થઈ ગયા છે અને દર્શન કરીને તે આપણે જે સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના સેવી અને દર્શન કરીને પડખે દરિયો આવેલો છે ત્યાં પણ આપણે જવાના સેવી। અને સોમનાથ મહાદેવના ઇતિહાસ વિશે વાત કરીએ તો ઇતિહાસ તો આપણને જેટલો આવડતો હશે તે આપણે તમને કહેવાના સેવી। અને ઇતિહાસ તો બધાને ખબર જ છે કે સોમનાથ મહાદેવ કેટલી વાર તૂટ્યું અને કેટલી વાર બનાવવામાં આવ્યું। અને અહીંયા જો સાંડલો બનાવે છે તો આપણે પણ સાંડલો દોરાઈ નાખવાના સેવી। તો આપણે વારામાં ઊભા રહી ગયા સેવી અને આપણો પણ વારો આવી જાય એટલે આપણે પણ સાંડલો દોરાઈ નાખવાના સેવી। અને સાંડલાના જો અહીંયા 10 રૂપિયા લેવામાં આવે છે તો આપણે પણ વારામાં ઊભા રહી ગયા સેવી અને આપણો વારો પણ આવી ગયો છે અને આપણે જો સાંડલો દોરાવી સેવી પછી સાંડલો દોરાવીને તે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના સેવી। તો આપણે સાંડલો જો દોરાઈ નાખ્યો અને હવે અહીંયા જો ઝાર મળે છે તો આપણે ઝાર લઈ લીધી છે અને આપણે પક્ષીઓને ઝાર નાખી દઈશું। તો અહીંયા જો કેટલા કબૂતર છે તો આપણે થોડીક ઝાર નાખવી સેવી અને ઝાર નાખીને તે આપણે જો સોમનાથ મહાદેવના દર્શન કરવા અહીંયા જો પાકીટ મોબાઈલ મોટા પાકીટ અંદર લઈ જવામાં આવતા નથી અને મોબાઈલ પણ અહીંયા જમા કરાવવામાં આવે છે। તો આપણે જો અહીંયા સ્ટોર છે ત્યાં આપણે મોબાઈલ પાકીટ જમા કરાવ્યું હતું તે લઈ લીધું અને આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બહુ સરસ આપણે શણગાર વગરના શિવલિંગના દર્શન થયા અને આનાથી અંદર જવાનું અને આ બધા સ્ટોર છે। તો આપણે જો દર્શન બહુ સરસ થઈ ગયા અને દર્શન કરીને તે આપણે બહાર આવી ગયા છીએ। અને ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો ચંદ્રના લગ્ન દક્ષની 27 પુત્રીઓ સાથે થયા હતા જેને હાલમાં 27 નક્ષત્ર તરીકે ઓળખવામાં પણ આવે છે, પરંતુ ચંદ્રને તેમાંથી રોહિણી સૌથી વધારે ગમતા હતા ગમે છે, જેને કારણે તેના અન્ય સવી રાણીઓનો અવગણના કરતા હોય છે, જે જોઈને દક્ષય વ્યસ્ત થઈ જાય છે અને ચંદ્રદેવને ક્ષીણ થવાનો શાપ આપે છે। તેના કારણે ચંદ્રદેવ ધીમે ધીમે તેમનો પ્રકાશ ગુમાવવા લાગે છે અને સમગ્ર ઘટનાની જાણ તેઓ બ્રહ્માજીને કરે છે અને તેમના સલાહથી પ્રભાસ તીર્થ પર આવીને સમુદ્ર કિનારે ભગવાન શિવની પૂજા કરવાનું કહેશે। ચંદ્રદેવની તપસ્યાથી પછી શિવ પસંદ થાય છે અને શિવને પછી ચંદ્રને શાપથી મુક્ત કરે છે અને ઘણા વીરોએ અહીંયા બલિદાન આપેલા છે આ મંદિરમાં। તો અહીંયા બલિદાન અને જો રેલગાડી અહીંયા આવે છે અને રેલગાડી જો દર્શન કરવા લઈ જાય છે તો આ બધા રેલગાડીમાં બેસી ગયા પાર્કિંગમાંથી લાવે છે અને હવે દર્શન કરવા મંદિરે લઈ જવામાં આવે છે। અને આ બાજુ આપણે દરિયો છે ત્યાં જવાના સેવી અને દરિયાની ટિકિટ 5 રૂપિયા છે તો આપણે 5 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે દરિયે જવાના સેવી। અને આ બધા સ્ટોર છે અને સ્ટોરમાં બધી વસ્તુ વેચાય છે। તો આ અલગ સ્ટોર આ બાજુ છે અને બધી ટોટલિંગ વસ્તુ અહીંયા મળી રહેશે। તો આપણે હવે દરિયા કિનારે જઈશું અને દરિયા કિનારે ગરતા તે પહેલાં હનુમાન દાદાના દર્શન થઈ જાય છે। તો બહુ સરસ આપણે હનુમાન દાદાના દર્શન કર્યા અને હવે આપણે દરિયા કાંઠે જઈશું અને સોમનાથ મહાદેવનું મંદિર દરિયા કાંઠે આવેલું છે અને ફરતો દરિયો છે, મોટો જબરો દરિયો છે અને દરિયો ઘૂઘવાટા કરે છે। તો આપણે પણ દરિયે પોગી ગયા છીએ અને દરિયાએ જો હાંડિયા ઘોડા ઉપર બેસવાના પણ અહીંયા જો ટિકિટ લેવામાં આવે છે। તો આપણે હાંડિયા અને ઘોડામાં બેસવાની પણ ટિકિટ અહીંથી લેવામાં આવે છે અને આ ઉપર બેસીને આપણને અહીંયા આંટો મરાવે છે। તો આપણી પાસે અત્યારે સમય નથી એટલે આપણે બેસવાના નથી અને જો દરિયે ખૂબ માણસો આવેલું છે અને આ બાજુ જો ઘોડો શણગારવામાં આવ્યો છે તો આ બાજુ ઘોડાને શણગારવામાં અને આ બાજુ હાંડિયા પણ શણગારવામાં આવ્યા છે અને આપણે ઠેઠ દરિયા પાસે જવાના સેવી વેળ આવે ત્યાં। તો આપણે જો દરિયા પાસે જઈ સેવી અને આપણે તમને પણ બધાને દરિયો દેખાડવાના છીએ। તો જો આવો કાંઈક દરિયો છે તો જો આપણે દરિયે પોગી ગયા સેવી। તો જો દરિયો કવડો મોટો દરિયો છે અને દરિયો ઘૂઘવાટા મારે છે, પાણી
તો બધાય જો અહીંયા આવેલા છે, ઘણા લોકો અહીંયા આવે છે અને ઘણા લોકો અહીંયા ન ભાડ્યું હોય તે નથી આવી શકતા. તો આપણે જો મંદિરના દર્શન કરીને આવીએ તો બહાર આવતા વખતે આ બાજુ છે અને 5 રૂપિયા ટિકિટ છે. આપણે ટિકિટ લઈને અંદર આવ્યા છીએ અને દરિયાની વેળ જો ઠેઠ આવે છે તો આપણે ત્યાં ઊભા છીએ અને આ બાજુ સોમનાથ મંદિર આવેલું અને આ બાજુ દરિયો છે. તો આપણે જો દરિયા પાસે આવી ગયા છીએ અને ઘણા લોકો જો ફોટા પાડે છે અને આપણે પણ થોડા ઘણા ફોટા પાડી લઈશું દરિયા કિનારે. પછી આપણે જો પાર્કિંગમાં બસ છે ત્યાં વ્યા જવાના છે, કેમ કે આપણે મોડું બહુ થઈ ગયું છે અન્ય નથી. તો આપણે થોડા ઘણા ફોટા પાડીને પછી આપણે આનથી તે પાર્કિંગમાં જવા નીકળી જઈશું. તો અહીંયા જો સોમનાથ મહાદેવનું આ બાજુ મંદિર છે અને આ હનુમાન દાદા છે અને આ બાજુ જો આવો કંઈક વ્યૂ છે દરિયા કિનારે. તો દરિયા કિનારે આવો કાંઈક વ્યૂ છે અને આપણે જો ફોટા પાડી લેવી હવે તો અહીંયા જો બધા ફોટા પડાવે છે તો થોડા ઘણા આપણે પણ ફોટા પાડી લઈશું. અને દરિયાની વેળ જો ક્યાં ઠેઠ આવ્યું પાણી. તો જો આપણે આનથી ત્યાં હાંડિયા ઉપર જો ઘણા લોકો બેસે છે, તો ટેમ હોય તો બેસી એકવી આપણે હાંડિયા ઉપર. અને આ બાજુ જો હાંડીઓ બેઠા છે, આ બાજુ તે અને આ બાજુ તે જો અને આ બાજુ બધા ફોટા પાડે છે. તો આવો કાંઈક વ્યૂ છે દરિયાનો. તો દરિયાનો વ્યૂ જો આવો કાંઈક છે. તો આ હાંડિયો બેઠો તેમના ઇંગ્લિશમાં નામ લખેલું છે હાંડિયાનું. તો તમને કોઈને પણ આવડતું હોય તો કહેજો કે શું નામ લખેલું છે. તો આ હાંડિયો જો બેઠો છે તેને કેવો સરસ શણગારવામાં આવ્યો છે. તો આપણે જો પાર્કિંગમાં આવી ગયા અને પાર્કિંગમાં પાછી રેલગાડી બધાને લેવા આવી ગઈ છે.